હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું પૂરણપોળી, એ પણ સાવ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે। તો પૂરણપોળી બનાવવા માટે મેં અહીંયા તુવર દાળ લઈ લીધી છે। તો આ 1 વાડકીનું મેં માપ રાખ્યું છે। કોઈ પણ વસ્તુનું માપ રાખવાનું આપણે। તો મેં અહીંયા 1 વાડકી તુવરની દાળ લીધી છે, એને બરાબર ધોઈ દીધી છે। હવે જે વાડકીથી આપણે તુવરની દાળ લીધી હોય એ જ વાડકીથી આપણે 3 વખત પાણી લઈશું, એટલે કે 3 વાડકી પાણી લઈશું અને આ દાળને બાફવા માટે મૂકી દઈશું કુકરમાં। અને કુકરમાં આપણે 3 થી 4 સીટી લગાવીશું આને। તો કુકરમાં મેં દાળ બાફવા માટે મૂકી દીધી છે। દાળ બફાય ત્યાં સુધી આપણે ઘઉંનો લોટ બાંધી દઈશું। આપણે રોટલી બનાવવા માટેનો જે લોટ વાપરતા હોય એનો જ અહીંયા લોટ બાંધવાનો છે। તો લોટની અંદર મેં થોડુંક મીઠું નાખ્યું છે અને મોણ નાખ્યું છે। તેલનું જ મોણનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। લગભગ 2 ચમચી જેટલું જ મેં મોણ નાખ્યું છે। વ્યવસ્થિત આપણે મોણ સાથે લોટને આ રીતે મસળી લઈશું અને પાણી નાખીને આપણે જે રીતે રોટલીનો કે પરોઠાનો આપણે લોટ બાંધતા હોઈએ એ રીતનો લોટ બાંધીને આપણે રેડી કરી દેવાનો છે। તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે એને હું ઢાંકીને મૂકી દઈશ સાઈડમાં। તો હવે આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે। તો જો આ રીતની બફાઈ જવી જોઈએ, બિલકુલ આમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ। તો આ રીતની બફાઈ જશે। તો હવે આ દાળને આપણે એક વાસણમાં લઈ લઈશું। તો મેં આ કઢાઈની અંદર આ દાળને કાઢી લીધી છે। હવે આપણે આમાં ગોળ નાખવાનો છે। તો જે વાડકીથી આપણે દાળ લીધી હતી એ જ વાડકીથી 1.5 વાડકી હું અહીંયા ગોળનો ઉપયોગ કરું છું અને ગોળ તમારે કતરીને જ લેવાનું, પછી જ માપ કરવાનું। તો અહીંયા હું 1.5 વાડકી ગોળ લઉં છું। દેશી ગોળનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે। ગોળને સમારીને લેવાનું ચપ્પાથી। હવે આ ગોળ અને દાળના મિશ્રણને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને આને હવે હલાવવાનું છે 7 થી 10 મિનિટ સુધી આપણે। શરૂઆતમાં તમે જ્યારે હલાવશો એટલે આ પતલું લાગશે તમને આ વેડમીનો મસાલો, પણ જેમ જેમ હલાવશો એમ એ થીક થતું જશે। એને મીડિયમ ગેસ ઉપર જ આને આ રીતે સતત હલાવતા રહેવાનું છે। જેમ જેમ હલાવશો એ થીક થતું જશે, એટલે કે જાડું થતું જશે। હલાવતા લગભગ 5 મિનિટ જેટલી થઈ ગઈ છે। તો જો હવે ધીમે ધીમે એ થીક થવા લાગ્યું છે। આ મસાલો જો આટલો થીક થઈ જાય પછી આપણે અંદર ઇલાયચીનો પાવડર નાખીશું। મેં અહીંયા 4 ઇલાયચીનો ઉપયોગ કરેલો છે અને 3 થી 4 ચમચી આપણે ટોપરાનું છીણ નાખીશું। મેં અહીંયા સૂકા ટોપરાના છીણનો જ ઉપયોગ કરેલો છે। તો મેં 4 ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ નાખેલું છે। અહીંયા જાયફળ આપણે નાખીશું। તો હું અહીંયા ઘસીને જાયફળ થોડું અંદર નાખીશ, એનાથી ફ્લેવર સરસ આવશે। જો તમને આ પસંદ હોય ફ્લેવર તો એડ કરવાની, નહીં તો સ્કીપ કરી શકો છો તમે આને। તો બસ હવે આ વેડમીનો માવો બનીને રેડી થઈ ગયો છે। જો આ રીતનો માવો બનાવીને રેડી કરી દેવાનો। શરૂઆતમાં જોયું જે લિક્વિડ ફોર્મમાં હતું, જે આપણે 5 થી 7 મિનિટ માટે હલાવીને રેડી કર્યો છે। તો જો આ રીતનું માવો બનીને રેડી થઈ જવો જોઈએ। હવે આ બની ગયો છે તો મેં ગેસ બંધ કરી દીધો છે। એને એક અલગ વાસણમાં આપણે લઈ લેવાનું છે। એની ઉપર 1 ચમચી જેટલો મેં ખસખસ અંદર નાખી છે। ખસખસ નાખવી ઓપ્શનલ છે। જો તમને ભાવતી હોય અને ગમતી હોય તો જ તમારે નાખવાની, નહીં તો સ્કીપ કરી દેવાની। હવે આ માવામાંથી આપણે ગોળા વાળી દઈશું। જો આ રીતનો માવો બનીને રેડી થઈ જવો જોઈએ। તો જો આ રીતનો થશે તો તમે જ્યારે વેડમી વણશો તો બિલકુલ ફાટશે નહીં। તો આ રીતે હું બધા જ ગોળા વાળીને સાઈડમાં મૂકી દઈશ। તો બધા જ ગોળા વાળીને મેં રેડી કરી દીધા છે। હવે આપણે જે રોટલીનો લોટ બાંધીને મૂક્યો હતો એની ઉપર થોડુંક તેલ નાખીશું અને લોટને એકદમ સ્મૂથ બનાવી દઈશું। આમાં કોઈ અલગ પ્રકારનો લોટ નથી બાંધવાનો હતો। આપણે જે રોટલીનો કે પરોઠાનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો જ લોટ બાંધીને રેડી કરવાનો।
ખાલી થોડું 2 ચમચી આપણે રોટલીના લોટમાં તેલ નથી નાખતા હોતા, પણ આમાં થોડું 2 ચમચી જેટલું મોણ નાખવાનું, એટલે એકદમ સોફ્ટ લાગે આપણે જ્યારે ખાઈએ વેડમી એટલે. તો બસ આ રીતનો લોટ બાંધીને રેડી કરી દેવાનો. હવે આપણે આમાંથી વેડમી બનાવીશું. તો જો આ રીતનું મેં લોટ બનાવીને રેડી કરી દીધો છે. હવે આપણે એમાં પહેલાં મીડિયમ સાઇઝની રોટલી બનાવીને રેડી કરીશું. બસ આટલી પૂરી જેટલી સાઇઝમાં રોટલી બનાવી દેવાની. પછી જે ગોળા બનાવીને મૂક્યા હતા આપણે આ માવાના, એ માવો અંદર મૂકી દેવાનો. આ રીતે ચારે બાજુથી આ રીતે રોટલીને ફોલ્ડ કરવાની અને બરાબર વચ્ચેથી આ રીતે અને ચારે બાજુથી લઈ અને આ રીતે વચ્ચે પ્રેસ કરવાનું અને ચારે બાજુથી આ રીતે સરખું કરી દેવાનું અને હળવા હાથે આપણે દબાવીશું આ રીતે. વ્યવસ્થિત ફોલ્ડ થઈ જાય પછી આપણે અટામણ લગાવી દઈશું અને હળવા હાથે વણીશું આને બહુ પતલી નહીં વણી કાઢવાની, થોડી થીક જ રાખવાની, એટલે કે જાડી જ રાખવાની. અને રોટલી એ રીતે વણવાની કે જે આપણે વેડમી માટેનો જે માવો બનાવ્યો હતો એ ચારે બાજુ અંદર વ્યવસ્થિત ફેલાઈ જાય રોટલીની અંદર. એ રીતે આપણે માવાને અંદર ભરવાનો. હવે મેં અહીંયા લોઢાની તવી લઈ લીધી છે. તવી ગરમ થઈ જાય એટલે આપણે થોડું ઘી આમાં આ રીતે સ્પ્રેડ કરીશું. તમે ઘીની જગ્યાએ તેલમાં પણ બનાવી શકો છો આને, પણ વેડમી એટલે કે પૂરણપોળી ખાવાની વધારે મજા ઘીમાં આવે છે. તો આ રીતે આપણે નીચેની બાજુથી શેકાય એટલે ઉપરની સાઈડે આ રીતે થોડું ઘી લગાવી દઈશું અને એને પલટી દઈશું. આ રીતે અલટ પલટ કરીને આપણે એને શેકી લઈશું અને મીડિયમ ગેસ ઉપર જ આ શેકવાની છે વેડમી. તાવેતાની મદદથી થોડું ઉપર પ્રેસ કરીશું અને આ રીતે શેકી લઈશું આને. તો બસ વેડમી શેકાઈને રેડી થઈ ગઈ છે. અને આ વેડમી માટેનો જે માવો બનાવ્યો છે એ તમે તરત તમારે ના બનાવવું હોય તો તમે 2-3 દિવસ એને ફ્રીજમાં મૂકી રાખો. કોઈ વ્યવસ્થિત એરટાઇટ કન્ટેનરમાં ભરીને આ માવાને મૂકી રાખો તો તમારે જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે આ માવામાંથી વેડમી બનાવીને ખાઈ શકો છો. તો ફરી હું બીજી બનાવીને તમને બતાવી દઉં. તો બસ આ રીતે નાની સાઇઝમાં રોટલી બનાવી દેવાની છે. અંદર આ રીતે ગોળો મૂકવાનો છે. ચારે બાજુની રોટલીને આ રીતે ફોલ્ડ કરવાની છે અને વ્યવસ્થિત આપણે એને પ્રેસ કરવાનો છે લોટને. આ રીતે આપણે જે રીતે આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ બસ એ રીતે જ કરવાનું છે આમાં. તો હવે આ રીતે પ્રેસ કરીને થોડુંક અટામણ લગાવીને આપણે વણી દઈશું આને. પરફેક્ટ માપ સાથે તમને મેં આ બતાવી છે વેડમી. તમે જો આ રીતે બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તમે જો કોઈ દિવસ ના બનાવ્યું હોય તો તમે ચોક્કસ આ માપથી બનાવજો. તમારી વેડમી બિલકુલ નહીં બગડે અને ઘરમાં પણ વખાણ થશે તમારા, તમે જો આ રીતે બનાવીને ખવડાવશો તો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. અને તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ તમે આ વિડીયોને શેર કરો. ચલો મળીએ એક નવા વિડીયોમાં.